ખખડી ગઈ હોય. અમારે ફાયદો એ છે કે દર 2 વર્ષે નવી ગાડી આવે ને પછી ભલે લોન ના આપતા ભરવા પડે છે ને એવી હાલત. રોડ રસ્તાની હાલત આવી છે. પણ અમારા બિચારા ધારાસભ્ય બહુ ભોળા, બહુ એટલે બહુ ભોળા. બિચારા નીકળે નહીં બહાર, અને નીકળે તો 2 વેતા ધર હાલતા હોય. એ રોડે અડે જ નહીં, ખબર પડે ને કેવા રોડ છે. 2 પ્રતિનિધિ રાખ્યા છે. એ પ્રતિનિધિ 4 વેતા ધર હાલે અને પાછા રાઈતે હાલે. એ પ્રતિનિધિના 2-4 ટાપા ટાઈયા વાળા છે. એમ કે શું કે અડધી રાતનો હોકારો. એલા અડધી રાતે કોને જરૂર પડે? સામાન્ય માણસ તો સવારથી લઈને સાંજ સુધી કામ કરીને 10 વાગે તો હુઈ ગયું હોય. અડધી રાતે જરૂર કોને પડે? ડ્રગ્સ વેચવા વાળાને પડે, દારૂ વેચવા વાળાને પડે, રાતે ન્યુસન્સ ફેલાવા વાળાને પડે ને. અને પાછા એનું ગર્વ લે અડધી રાતના ઓકારા. હવે હાલતી ના થાવ, હાલતી ના. નાગરિક નગરપાલિકામાંથી ઘણા બધા મુદ્દાઓ અમારા એવા ઉઠે. કચરાના ઢગલા, તમે જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા. ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલને તો હાવ કહેવાય ને કે એટલી હદે ગંદકીમાં પરિવર્તિત કરી દીધું છે. હમણાં તમે મારો એક વિડીયો જોયો છે કે આપણે ભગવતસિંહજીની અંતિમ યાદી, એટલે કે એનું જ્યાં એમની અંતિમ વિધિ થઈ હતી, એ સ્મશાનની સામેની સાઈડ જે ગંદકીનો ઢગલો હતો. સાચું કેજો, આ ભગવતસિંહજી મહારાજનું માન જળવાયું કહેવાય? હે, ભાજપ વાળા દર વખતે એનો જન્મદિવસ આવે એટલે હાર તોરા કરીને દેખાડો કરે કે અમે ભગવતસિંહજી મહારાજને માન સન્માન આપીએ છીએ. પણ હકીકતમાં માન સન્માન આપ્યું કહેવાય? એની અંતિમ યાદીની સામે આટલો કચરાનો ઢગલો 4 દીમાં ઉપાડ લીધો. કેટલા? 4 દીમાં. ખાલી બોલવું પડે. કચરાનો કોન્ટ્રાક્ટ 42 લાખ રૂપિયા મહિને જાય છે, પણ એનો વપરાશ ક્યાંય જનતા માટે થતો નથી. આ ભારતીય જનતા પાર્ટીની જે ટોળકી છે ને, એના ખીચામાં નાખે. ખબર છે ને બધાને? રોડ રસ્તા કેટલા બધા ખાઈ ગયા. આખા ગોંડલ તાલુકાના રોડ રસ્તા કાગળ ઉપર કેટલી વાર બની ગયા, પણ ક્યાં ગયા? ગટકી ગયા બધાય. આખા રોડ ખવાઈ ગયા. પણ અમારા ધારાસભ્ય બહુ ભોળા. બિચારા નીકળે તો ખબર પડે ને. હે, જોયા છે કોઈ દી? ચૂંટણી ટાઈમ સિવાય જોયા છે? જોવા મળે ત્યારે ખબર પડે અમને કે હવે ચૂંટણી નજીક આવે છે ભાઈ.